જામનગર શંકર ટેકરીમાં પાણીની ટાંકી પાસે દિવાલ તૂટી એક વ્યક્તિ ઘાયલ। જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકી પાસે આવેલ 8 ફૂટ ઊંચી દિવાલ અચાનક ધડામથી ધસમી પડી ગઈ। આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જ્યારે આસપાસ ઊભા લોકોએ અચાનક રજૂઆત જોઈ તાત્કાલિક ફાયર વિભાગ, 108 ઇમરજન્સી સેવાઓ અને મ્યુનિસિપલ અધિકારીઓને જાણ કરી ઘટના સ્થળે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। ઘટના હેઠળ વિગત એવી છે કે આ દિવાલ ખૂબ જૂની અને નબળી થઈ આવેલ હતી, જેમાંથી આફતનું નિમિત્ત બન્યું। આ વિસ્તારમાં ઘણા નાના બાળકો રમતા હોય છે, જેથી આ દુર્ઘટનાએ વધુ ચિંતાનો વિષય ઊભો કર્યો છે। ફાયર વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ વિસ્તારમાં નવી સુરક્ષા વ્યવસ્થા અને જાળવણી માટે આગળ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। ઘાયલ વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક અસરકારક વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિક, રાષ્ટ્રીય તથા મ્યુનિસિપલ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ અન્ય વિસ્તારોમાં પણ આવું ન થાય તેની માટે જરૂરી કામગીરી હાથ ધરવાની જાહેરાત કરી છે। સમગ્ર જિલ્લામાં જૂના અને નબળા માળખાઓ અંગે તપાસને કડક બનાવવાની પણ તૈયારી જાહેર કરવામાં આવી છે। आज सुबह शंकर टेकरी पानी का जो ESR है हमारा, उसके पीछे की जो दीवार है वो गिर गई, ऐसा मैसेज आया। तो हमारी फायर की टीम स्थल पे आके रेस्क्यू कामगिरी चालू की। एक को पाँव में इंजरी हुई थी, तो उनको ऑलरेडी हॉस्पिटल शिफ्ट किया, उनकी आगे की सारवार हॉस्पिटल में चालू है। और कोई अंदर है कि नहीं उसकी शोधखोल चालू।